क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। અને ચર્ચા કરવાની છે હવે આપણે તે છે એફએમસીજી સેક્ટર. બહુ જ સરસ તેજી આજે નિફ્ટી એફએમસીજી સેક્ટરે બતાવી છે અને હાલત જ્યારે માર્કેટની ખરાબ થઈ છે તો આવી સ્થિતિમાં એફએમસીજી ટોપ ગેઇનિંગ સેક્ટર તરીકે સામે આવ્યું છે. એમાંય હવે 5%ની મજબૂતી બચી પણ ઉપલા સ્તરોથી વેચવાલીમાં ડિફેન્ડ હજુ પણ કરી રહ્યું છે. સર, એફએમસીજીની વાત કરીએ ખાસ, બહુ જ સરસ તેજી આજે જોવા મળી હતી એક સમયે અને આમ પણ ડિફેન્સિવ તરીકે વધારે સારું ચાલે છે અને અત્યારે આમ પણ ફેસ્ટિવલ્સ વગેરે છે તો એફએમસીજી પર એ રીતે પણ ફોકસ બને. તો પહેલાં સેક્ટોરલ ઇન્ડેક્સની વાત કરીએ અને સ્ટોક તમને જે પસંદ છે તેની વાત કરીએ. તો FMCG ઇન્ડેક્સ ટિલ લાસ્ટ 2 months બેક અગર તમે જુઓ તો FMCG ઇન્ડેક્સ એ માર્કેટને અંડર પરફોર્મ કરી રહ્યું હતું. ઓનલી ઇન જસ્ટ લાસ્ટ 2 to 3 months તમને FMCG ઇન્ડેક્સ અને FMCG સ્ટોક્સમાં એક સ્ટ્રોંગ બાઇંગ ઇન્ટરેસ્ટ આવતું જોવા મળી રહ્યું છે અને એક બ્રેકઆઉટ આવતું જોવા મળી રહ્યું છે. સો એઝ આઈ સેડ કે 25,000 એક 25,000 દેટ મીન્સ માર્કેટ એક ઓલ ટાઈમ હાઈના લેવલની આસપાસ જ ટ્રેડ થઈ રહ્યું છે અને અહીંયા કરંટ લેવલથી અગર થોડો ટાઈમ કોન્સોલિડેટ થાય છે ઓર મે બી માર્કેટ થોડું કરેક્ટ પણ કરે છે તો એ દરમિયાન એફએમસીજી જેવા એફએમસીજી જેવું જે સેક્ટર જે છે જે ડિફેન્સિવ સેક્ટર તરીકે એક્ટ કરતું હોય છે એ માર્કેટને આઉટ પરફોર્મ કરી શકે છે. પ્લસ જે છેલ્લા 6 થી 8 આપણા છેલ્લા 3 મહિનાને જવા દઈએ તો છેલ્લા 1 વર્ષમાં એફએમસીજી સેક્ટરે એવું ખાસ પરફોર્મન્સ આપ્યું નથી. તો એ કેચઅપ પ્લે પણ તમે એફએમસીજી સેક્ટરમાં આવતું જોવા મળી શકે છે અને એના જે હેવી વેઇટ છે આઈટીસી, એચયુએલ એને તમે રડારમાં રાખી શકો છો. વી બિલીવ ઇવન ફ્રોમ કરંટ લેવલ એચયુએલ એઝ વેલ એઝ આઈટીસી હજુ પણ માર્કેટને આઉટ પરફોર્મ કરતા જોવા મળી શકે છે. એન્ડ અપાર્ટ ફ્રોમ દેટ બીજું એક કાઉન્ટર જે છે ઓલ્ધો એફએમસીજી નહીં કહું પરંતુ કન્ઝમ્પશન સાઇડ પર એશિયન પેન્ટ એના માટે ડબલ બેનિફિટ એ રીતે થઈ રહ્યો છે કે જ્યારે પણ માર્કેટ થોડું વોલેટાઇલ ફેઝમાં હોય છે એ વખતે એઝ અ ડિફેન્સિવ સ્ટોક તરીકે એને લોકો બાય કરતા હોય છે. પ્લસ ક્રૂડમાં જ્યારે પણ કડાકો આવતો હોય છે, ક્રૂડમાં જ્યારે પણ ઘટાડો આવતો હોય છે ત્યારે તમને એશિયન પેન્ટમાં એઝ અ પેન્ટ કંપની એક તમને ડિરેક્ટ બેનિફિશિયરી તરીકે એક્ટ કરતા હોય છે. તો રિસન્ટ ટાઈમમાં ક્રૂડમાં પણ એક સારો એવો ઘટાડો આવ્યો છે તો એશિયન પેન્ટમાં પણ નીચે 3,3100ના લેવલથી સારું બાઇંગ ઇન્ટરેસ્ટ ઓલરેડી આવી ચૂક્યું છે. પરંતુ વી બિલીવ ઇવન ફ્રોમ કરંટ લેવલ જસ્ટ બિગિનિંગ એન્ડ કરંટ લેવલથી પણ હજુ પણ 300 to 400 રૂપીસની અપસાઇડ તમને પોઝિશનલી આવતી જોવા મળી શકે છે. દેટ મીન્સ એશિયન પેન્ટને હજુ પણ તમે કરંટ લેવલ પર બાય કરી શકો છો અને ઉપરની 350 રૂપિયા સુધીના પોઝિશનલ ટાર્ગેટ નેક્સ્ટ 6 થી 8 મહિનામાં એક્સપેક્ટ કરી શકો છો.